હવે હું સમજાવીશ. હવે માત્ર અહીંયા ફોકસ રાખો, વાઇટમાં છે. હવે અહીંયા વાઇટમાં ફોકસ રાખો. હવે દેખાય. શિવ અને પાર્વતી પ્રકૃતિ જેને રચના કરી પ્રકૃતિની, 5 પ્રકૃતિની, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ. આ પ્રકૃતિના દેવ બતાવે છે. હવે આભાસ એટલે આનો લોજિક છે કે ઘણી વાર જે જોયેલું હોય એ સાચું નહીં સમજવું. થોડું મનોમંથન કરવાનું આપણા મગજ તે આપણે પાછા લેવા પડે. ક્યારે લેવા પડે કે જ્યારે ખબર પડે કે સાચું વાત એ પાછા લેવાની પ્રક્રિયા ના થાય વિચારીને કોઈ બી વસ્તુમાં આપણા સમાજમાં, આપણા પરિવારમાં, આપણા પરિવારમાં, આપણા મિત્રોમાં બધું સમજ વિસ્તૃત છે. આ કોઈ સાદું નથી. આપણે કપડાં પહેર્યા વ્યવસ્થિત ખાલ ચકાચક કરીશ. મારે સાદું બનવું છે. હું જે છું મારી જાત એ રીતે છું. પટેલ સમાજમાં જન્મ છું, પટેલ સમાજમાં જન્મ છું. અને એ જ બતાવીશ. સાદું બનવાની જરૂર નથી. વિચારથી સાદું છું. માત્ર વિચારથી જ સાદું છું. કપડાં પહેલું તો કાલ લોકો કેટલાય નમી જશે. કારણ કે આપણો દેશ નમવાવાનો છે. નમાડવાનો નથી. ચોખ્ખી નીકળવાના છે. ભારત દેશ નમવાનો છે. દરેકને નમે છે. બધાને ગમે છે. નમે બધાને ગમે. પણ શા માટે એવી રીતે નમાડવા છે? કારણ કે એ પણ પરમાત્મા છે. સારી વાત એને સમજાવો. એ હું કામ કરું છું, સમજાવવાનું છે દરેક વ્યક્તિ. યંગ જનરેશન તો સમજાઈ શકું ને જેનામાં ઉમેરો થાય એ થોડુંક પણ લઈ જશે ને તો મારા માટે એ દિવસ સફળ